વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત શું થઈ? આખા ગુજરાતમાં એક આખી હવા પ્રસરી ગઈ. મળી ગયો ગોતી લો જે ગીત છે ને બધાને મળી ગયો. જે વિકલ્પની આખા ગુજરાતને તલાશ હતી એને એમ લાગે છે કે ગોપાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીમાં ઈ પૂરી થાય એમ છે. વિસાવદરમાં એક નવી આશાની કૂંપણ ફૂટી છે. ચારેકોર ચાલે છે બેન, ખાલી આ મોરબી નહીં. ને એક જ વ્યક્તિ રૂપાળો લાગે છે, એનું નામ છે ગોપાલ ઇટાલિયા. દેખાવડો ઈ રૂપાળો ઈ કાનુડો, એટલા હાટું ઈ દરેકના પારણે ઝૂલે છે. અને બધાને એમ છે કે ભાઈ આ એક ડાળ એવી છે કે હવે જેટલી એન્ટી ઇન્કમ બનશે, સરકાર વિરોધી જેટલી મતની જે કઈ વિચારધારા છે એ બધી આમાં ઢોળાઈ જશે. આ બહુ સમજવા જેવી વાત છે. કારણ કે મોટા ભાગના જે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થવા ઈચ્છુક જેટલા પાટીદારો છે એને હવે ગોપાલમાં એને બહુ જ બ્રહ્માંડના દર્શન થઈ રહ્યા છે. કઈ બેહવાની ડાળ નથી, એમાં વળી કુદરતી વિસાવદરમાં કૂપણ ફીટી. એટલે એને એમ થયું કે અહીંયા ક્યાંક આ કૂપણ ફૂટી છે, એમાં ક્યાંક મજા આવે એમ છે. ભવિષ્યમાં કોળાય તો નક્કી નહીં. પણ ભાઈ કાંતિભાઈએ જે રાજનીતિને હાસ્યાસ્પદ બનાવી, ઓલા ભાઈને તમે કીધું તમે રાજીનામું આપો. કાંતિભાઈએ કીધું કે આવો તમે આપો રાજીનામું, આપણે લડી લે. એ પેલા ધારાસભ્ય શપથ જ ક્યાં લીધા? ધારાસભ્ય હોય તો આપે ને રાજીનામું, હજી શપથ નથી લીધા. એમ ભાઈ ગોપાલભાઈ જીતી ગયા છે બરાબર, પણ હજી શપથ નથી લીધા, એટલે એના રાજીનામાની વાત તો આવતી નથી. તો ગોપાલભાઈએ શું કીધું કે ભાઈ તમે રાજીનામું તો આપો, પછી લડત તો પછી થાય ને. કુવા કઈક એક ગ્લાસમાં કઈક નાખવું હોય તો એ તો કાઢવું પડશે કે નહીં?